શનિવારની બપોર સુરત શહેરનો ધમધમતો કાપોદ્રા વિસ્તાર નાના વરાછા પોલીસ ચોકીની અંદર એક જવાબદાર પોલીસ કર્મચારી પોતાના ટેબલ પર બેઠા છે. હાથમાં સરકારી સર્વિસ રિવોલ્વર છે અને એક કપડું છે. બધું જ સામાન્ય છે, પણ ક્ષણભરમાં કંઈક એવું બને છે જેની કોઈએ કલ્પના નહોતી કરી. અચાનક રિવોલ્વરમાંથી એક જોરદાર ધડાકો થાય છે અને ગોળી કોઈ નાગરિકની આરપાર નીકળી જાય છે. આ ધડાકા પછી પોલીસ ચોકીની અંદર અને બહાર શું દ્રશ્યો સર્જાયા, આ ગોળી કોને વાગી, જેને વાગી એની હાલત શું છે અને શું 23 વર્ષનો અનુભવ ધરાવતા પીએસઆઈથી આ કામ થઈ શકે કે કેમ, આ તમામ સવાલોના જવાબ, આ ઘટનાની વિગતો વિશે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સુરતમાં નાના વરાછા પોલીસ ચોકીમાં ધડાકો થયો. ફરજ પર હાજર 23 વર્ષથી વધારે અનુભવ ધરાવતા પીએસઆઈ પીએસ મકવાણા પોતાના ટેબલ પર બેસીને પોતાની સત્તાવાર સર્વિસ રિવોલ્વર સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચેમ્બરમાં એક બુલેટ ફસાઈ ગઈ હતી અને એને એ કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક ભૂલથી ટ્રિગર દબાયું અથવા તો મિસફાયરિંગ થયું. બંદૂકમાંથી છૂટેલી ગોળી પહેલાં ચોકીની અંદર રાખેલા સ્ટીલના પાણીના જગ સાથે અથડાઈ, એની દિશા બદલાઈ અને સીધી ચોકીની બહાર કપડાં વેચી રહેલા 28 વર્ષના લારી ચાલક અરવિંદ પટેલના પેટમાં વાગી અને આરપાર નીકળી ગઈ. વિચાર કરો, એક ગરીબ માણસ જે રોજની જેમ મજૂરી કરીને પોતાના પરિવારનું પેટ ભરવા ઊભો છે, એને ખબર પણ નથી કે પોલીસ ચોકીમાંથી કાર્ડ બનીને એક ગોળી એની તરફ આવી રહી છે. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પાણીના જગને ચીરીને સામેના રોડ પર ક્રોસમાં ઊભેલા લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે પેટમાં વાગી અને આરપાર નીકળી ગઈ. લારીવાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, જ્યાં એની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ડીસીપી આલોક કુમારે શું કહ્યું, પહેલા એ સાંભળી લઈએ. आज रोज कापोद्रा पुलिस स्टेशन के नाना वराछा पुलिस चौकी में पीएसआई मकवाना अपने सर्विस वेपन को अपने चेयर पे बैठ के साफ कर रहे थे और उस समय गन से एक गोली जो उनके चेम्बर में जो फंसा हुआ था वहाँ से एक फायर हुआ गोली, और वो गोली जाके एक मिल्टन की जार है और उसमें जार में से टकरा के हल्का सा डाइवर्ट हुआ. उसमें जार में भी एंट्री और एग्जिट दोनों तरफ से गोली बाहर निकली. वहाँ से डाइवर्ट होकर गोली सीधे दरवाजे से क्रॉस करती हुई एक जाहिर जनता में एक आदमी जिनका नाम अरविंद भाई पटेल है, उनको जाके टकराया और उनके पेट के लेफ्ट साइड में हिस्से में जाके गोली एंट्री और एग्जिट वुंड वहाँ से भी बाहर निकला गोली. और अभी वो बोल चाल रहे हैं और अभी वो आउट ऑफ डेंजर है, लेकिन अभी इसको सारवार के लिए किरण हॉस्पिटल में रेफर किया गया है और इसमें जो भी कोई लीगल एंगल है वो हम एक्सप्लोर कर रहे हैं और उसमें एडिक्वेट एक्शन लेंगे. इसमें हम वो पूरा हमें अभी जो वेपन सीज किया है उससे पीएसआई से, उसमें हम देख रहे हैं कि उसके वेपन में क्या स्टेटस है, उसके वेपन का कोई जैमिंग या फिर उस तरह से कुछ है कि नहीं, टेक्निकल फॉल्ट कुछ है कि नहीं, और जो बेदरकारी है, नेग्लिजेंसी है, उस एंगल को भी हम एक्सप्लोर कर रहे हैं. उस पर एडिक्वेट एक्शन हम लेंगे. हम एफआईआर अगर उसमें होता है तो एफआईआर दाखिल करेंगे. जो इसमें भोग बनना है वो जिसको गोली लगी है वो एक लारी और गले में कपड़े का व्यापार करता है और उनकी एज अराउंड 45 ईयर्स है, 45 साल है, और वो नाना वराछा एरिया में ही रहते हैं. હવે અહીંયાથી શરૂ થાય છે આખી ઘટનાનું વિશ્લેષણ. સામાન્ય માણસ પણ જાણે છે કે ગમે એટલી આધુનિક બંદૂક હોય એને સાફ કરતી વખતે એમ જ ગોળી છૂટતી નથી જ્યાં સુધી એ લોડેડ ન હોય. આ આખી ઘટનાનું પ્રેક્ટિકલ કરવામાં આવ્યું. પાણીના જગમાંથી ગોળી આરપાર નીકળી ગયા પછી 40 મીટર દૂર લારીવાળાને એ ગોળી વાગી, એનાથી આરપાર એના પેટમાં થઈને 20 મીટર દૂર ગોળી મળી, એટલે કે પોલીસ ચોકીથી 60 મીટર દૂર સુધી આ ગોળી પહોંચી. પીએસઆઈની ગ્લોક 17 નામની પિસ્તોલમાં 9 mm કેલિબરની ગોળીનો ઉપયોગ થાય અને સ્ટાન્ડર્ડ મેગેઝિનમાં એક સાથે 17 ગોળીઓ લોડ કરી શકાય. પોલીસ ચોકીમાંથી ગોળી બહાર આવીને ગોળી 30 ડિગ્રી ક્રોસમાં જવી એ મામલે શંકા છે. જો કે લારીવાળા પહેલાં પણ એક વાન પડી હતી અને પછી એના પાછળ લારીવાળો ઊભો હતો, તો આ ગોળી લારીવાળાને કેવી રીતે લાગી એને લઈને સવાલ થઈ રહ્યા છે. જે જગ્યા પર લારીવાળાને ગોળી વાગી ત્યાં સીસીટીવી પણ છે. જો એ ચેક કરવામાં આવે તો રહસ્ય પરથી પડદો ઉંચકાઈ શકે છે. બીજી વાત એ પણ છે
કે જો પીએસઆઈ મકવાણાએ હથિયાર સાફ કરતી વખતે કે ચેમ્બરમાંથી ફસાયેલી ગોળી કાઢવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં લોડિંગના તમામ નિયમોનું પાલન કર્યું હોત તો ગમે એટલી વાર ટ્રિગર ભૂલથી દબાય તો પણ કોઈ નાગરિક ઈજાગ્રસ્ત ન થયો હોત. જો એમણે બંદૂકની નળી કોઈ સુરક્ષિત દિશામાં એટલે કે જમીન તરફ કે દિવાલ તરફ રાખીને બુલેટ કાઢવાનો પ્રયાસ કર્યો હોત તો આ ગોળી 15 ફૂટ દૂર ઊભેલા લારીવાળાને ક્યારેય ન વાગી હોત. અને સૌથી ડરામણો સવાલ, જો એ પાણીના જગ સાથે અથડાયા વગર સીધી લારીવાળાના પેટને બદલે 2 ઇંચ ઉપર એની છાતીમાં કે એના માથામાં વાગી હોત તો શું થાત? તો આ વિડીયો આજે ઈજાનો નહીં પણ એક માસૂમ નાગરિકના જીવ ગયા એવા સમાચાર સાથે બનાવતા હોત, એક આખો પરિવાર ક્ષણભરમાં અનાથ થઈ ગયો હોત. આ પોલીસ આને અકસ્માત ગણાવી રહી છે અને કાયદેસરની એફઆઈઆર પણ દાખલ કરી દેવાઈ છે. આ ઘટનામાં પીએસઆઈ મકવાણાની એક સારી બાજુ એ પણ સામે આવી છે કે જેવી ભૂલ થઈ એ ડરીને ભાગ્યા નથી. એમણે માનવતા બતાવી છે. પોતે જ ઘાયલ અરવિંદ પટેલને ઉંચકીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા છે અને એના કારણે જ કદાચ આજે એ યુવકનો જીવ બચી ગયો છે. પણ માનવતા પોતાની જગ્યાએ છે અને સુરક્ષાના નિયમો પોતાની જગ્યાએ. જે પોલીસના ભરોસે આખું શહેર શાંતિથી ઊંઘે છે એ પોલીસ જો પોતાના હથિયારો હેન્ડલ કરવામાં આવી પ્રાથમિક ભૂલો કરે તો જનતાનો વિશ્વાસ ડગે. હથિયાર કોઈ રમકડું નથી એ વાત પીએસઆઈને પણ ખબર હશે. જો 23 વર્ષનો અનુભવ ધરાવતા અધિકારીઓથી આવી ચૂક થાય એ માન્યમાં આવતું નથી, પણ અપેક્ષા એ રાખીએ કે એક ચૂક જ હોય. આ ઘટના ભલે એક અકસ્માત તરીકે નોંધાઈ હોય પણ આ પોલીસ ખાતા માટે એક એવો મોટો બોધપાઠ છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખે જેથી નાગરિકોનો જીવ ન જોખમાય. હવે વારો તમારો છે. તમને શું લાગે છે કમેન્ટ કરીને કહો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.